આજે આપણે શીખીશું મલાઈમાંથી ઘી બનાવવાની એકદમ સહેલી રીત। આ મલાઈના ઘીમાંથી તમારે ગેસની પણ બચત થશે। માત્ર 10 મિનિટની અંદર ફટાફટ આપણે ઘી બનાવશું। તમારે પણ આવું થતું હશે કે ફ્રીઝરમાં મલાઈ રાખી હોય 8 થી 10 દિવસ માટે સ્ટોર કરી અથવા તો વધારે દિવસ માટે, લગભગ ફ્રીઝરમાં 5 થી 6 મહિના મલાઈ એવી ને એવી રહે છે। તો આપણે જ્યારે સૂવાનો ટાઈમ થાય ત્યારે મેળવવાનું યાદ આવે અને પછી મલાઈ આ રીતે જામેલી હોય। તો તમે એકદમ સહેલી રીતથી તમે મલાઈ પણ આ બહાર કાઢી શકો। આ રીતે જે રીતે બરફ આપણે બહાર કાઢતા હોય તે જ રીતે। તો મેં અહીં પાણીમાં થોડી વાર માટે ખાનું રાખ્યું હતું અને તેમાંથી બધી જ મલાઈ આરામથી બહાર આવી ગઈ છે। તો તમે ઝટપટમાં જો આ રીતે મેળવવાનું થાય તો તમે આ રીત જરૂરથી અપનાવજો। બહુ ફટાફટ એવી મલાઈ છે એ બહાર આવી જતી હોય છે। તો તમારે અગાઉ ફ્રીઝમાંથી બહાર કાઢીને રાખવાની જરૂર નહીં પડે। હવે બીજી પણ મલાઈ જે હતી એ બધી હું ઉમેરી દઉં છું અને હવે આપણે અહીં આ રાતનો સમય છે માટે લાઇટ થોડી આ રીતે છે। હું વારંવાર કહેતી હોઉં છું, મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે નોર્મલી આપણે અહીં ખાટી છાશ ઉમેરી કે દહીં ઉમેરી મેળવણ ઉમેરતા હોય છે એ રીતે મેળવણ ઉમેરી અને ઢાંકી આખી રાત માટે રહેવા દઈશું। તો બીજા દિવસે સવારે વહેલા મેં 1 ચમચીની મદદથી બધી જ મલાઈ સરસ એવી મિક્સ કરી લીધી હતી છાશમાં અને લગભગ 10 વાગ્યા આસપાસ આ રીતે એકદમ સરસ મળી ગયું હતું બધી જ મલાઈ। તમારે અહીં ખબર ન પડે મલાઈ મળી છે કે નહીં, તો આ રીતે ચમચીની મદદથી 2 મિનિટ ફેટો તો ખ્યાલ આવી જાય। આવું ટેક્સચર થઈ જાય તો તમારું માખણ છે તૈયાર થવા માટે આ મલાઈ રેડી છે। તો હવે ઠંડુ પાણી હોય તો એ પણ ઉમેરી શકાય, પરંતુ એ પ્રોસેસ બહુ લાંબી થઈ જાય અને એનાથી ગેસ છે વધારે વપરાતો હોય છે। તો તમારેથી બને તો ફ્રીઝમાં 1 કલાક માટે આ મેળવેલી મલાઈ રાખી દો તો ચાલે। અને એવું ન કરવું હોય, ઉતાવળ હોય, તો આ રીતે મારી જેમ બરફના ટુકડા ઉમેરી 5 મિનિટ માટે રહેવા દેવાનું અને પછી આ રીતે મિક્સર જારની અંદર લઈ લેશું। નોર્મલી તો અમે વલોણાની અંદર મલાઈ છે એમાંથી માખણ તૈયાર કરતા હોય છે, પણ અત્યારે એ પ્રોસેસ દેખાડવી સંભવ નહોતી માટે મેં આ રીતે મિક્સર જારમાં જ તે કરી લીધું। બાકી મિક્સરની પણ જરૂર નથી પડતી। તો આ રીતે 2 થી 3 વાર તમે ફેરવો એટલે સરસ 2-3 મિનિટની અંદર જ બધું છાશ કે અંદર રહેલું પાણી છે એ મલાઈમાંથી અલગ થઈ જાય છે અને આ રીતે માખણ છે એ આપણું તૈયાર થઈ જાય છે। હવે તમારે ઠંડુ પાણી લેવાનું અથવા તો બરફ ઉમેરી આ રીતે કર્મ કરવા જઈએ એને કાંડ તો થઈ જાય। હવે અહીં આ બરફની અંદર ઠંડા પાણીની અંદર જે મલાઈ પીસી માખણ તૈયાર કર્યું હતું એ મેં ઉમેરી દીધું છે। એ જ રીતે બીજું માખણ પણ તૈયાર કરી લઈશું। તો આ રીતે બીજું માખણ પણ તૈયાર છે, તેમાંથી પણ પાણી અને છાશનો જે ભાગ છે એ બધો સેપરેટ થઈ ગયો છે। હવે આ માખણને આપણે સારી રીતે ધોઈ લઈશું। તમે આ માખણ કાઢવાની પ્રોસેસ સવારમાં સૂરજ તપે અને આકાશમાં વધારે ચડે અને ગરમ વાતાવરણ થાય એ પહેલાં તમે કાઢી લો તો મારા સાસુ એવું કહેતા હોય છે કે ઝડપથી માખણ થઈ જાય છે। તો બપોરના સમયમાં કે એ રીતે ન કરવું, વહેલી સવારે માખણ કાઢી રાખી દેવું તો તમે ઘી ગમે ત્યારે બનાવી શકો છો। તો આ રીતે બધું જ માખણ આપણે કાઢી લઈશું। હવે તમે જોઈ શકો છો આ ધોયેલા માખણ છે એકદમ સોફ્ટ છે। દબ્બી આપણે નીચવી અને નથી કાઢી શકતા તેમાં રહેલી છાશ કે પાણી માટે આપણે આ રીતે જેટલું પાણી નીકળે એટલું કાઢી લઈશું ધોઈ અને બીજા વાસણની અંદર રાખી દઈશું। તો હજી આમાં પાણીનો ભાગ છે, તમે આ ગેસ પર ચડાવી દો તો તમારે કલાકો ઉકાળવું પડે, એ ન કરવું પડે। ને અહીં લગભગ 500 ગ્રામ જેટલું ઘી થાય છે, તો આ 500 ગ્રામ ઘી બનાવવામાં લગભગ કલાક થતી હોય છે। એ બધું જ આપણે લગભગ 8 થી 10 મિનિટની અંદર થઈ જાય છે। તો ઘી ગરમ કરવા માટે રાખીએ એ પહેલાં આ માખણને મેં અડધી કલાક માટે ફ્રીઝમાં રહેવા દીધું હતું। હવે તમે જોઈ શકો છો તેમાંથી છાશ છે એ સરસ આરામથી સેપરેટ થઈ જાય છે। તો આ છાશને તમે ઉપયોગમાં પણ લઈ શકો છો અને જે પહેલી આપણે ધોઈને કાઢી હતી એ તમે બીજી ડોલની અંદર એક ડોલ પાણીની અંદર બધું જ છાશ ઉમેરી અને એ તમારા વૃક્ષોની અંદર પોષણ આપવા માટે તમે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકો। તો આ રીતે થોડું હાથેથી માખણ છે એ દબાવીએ તો સરસ અંદરથી છાશ છે એ જો તમે જોઈ શકો છો એકદમ કડક એવો આપણે માખણનો ગોળો તૈયાર થાય છે અને અંદર રહેલું પાણી કે છાશ છે બધું સારી રીતે નીકળી જાય છે। તો આ રીતે આપણે બધું જ માખણ છે એમાંથી નિતારી લેશું।
જેટલો પાણીનો ભાગ ઓછો હશે ને એટલું ઘી છે એ ફટાફટ બનશે. તો અહીં તમે જોઈ શકો છો લગભગ 1 થી 1.5 વાટકા જેટલી છાશ છે એ નીકળી છે બીજી વાર પણ. તો ઠંડુ કરી અને ફરીવાર કરશો ને એટલે સરસ એવું અંદરથી બધી છાશ કે પાણી છે એ અલગ થઈ જશે. હવે આ રીતે ઘી ગરમ કરવા માટે રાખી દીધું છે. મને યાદ આવ્યું કે અમે ભાખરી સાથે આ આપણે લોકો ગુજરાતી બધા ખાતા હોય છે, તો આ રીતે તમે આ સમય અલગ કરી લ્યો અને ખાવા માટે રાખી શકાય. હવે બાકી રહેલું ઘી ગરમ થાય છે એમાં આપણે એક ટિપ્સ છે. તમારે આ ઘી વધારે હેલ્ધી બનાવવું હોય, અત્યારે ચોમાસાનો સમય છે, પચવામાં હળવું બનાવવું હોય, બાળકોની યાદશક્તિ વધે છે જો સવારે નરણા કોઠે આ ઘીનો ઉપયોગ કરીએ તો આવું ગુણકારી અને હેલ્ધી ઘી બનાવવા માટે મેં અહીં 1 પાન નાગરવેલનું ઉમેર્યું છે. તમારે કેટલી ક્વોન્ટિટી છે અને નાગરવેલનું પાન કેવડી સાઇઝનું છે એ પ્રમાણે તમે 1 કે 2 પાન અહીં ઉમેરી શકો. તેનાથી કલર અને સુગંધ છે એ ડબલ થઈ જશે અને આ છે એ ગુણોવાળું મલાઈમાંથી બનેલું ઘી તૈયાર થશે. તો તમે આ ટિપ્સ જરૂરથી અપનાવજો. તમે આ માખણ જ્યારે વલોણામાં ઝેરતા હો ને ત્યારે તમે ઉમેરી દો તો પણ ચાલે, પરંતુ મેં મિક્સર જારમાં કાઢ્યું હતું માખણ માટે મેં અહીં નાગરવેલનું પાન પછી ગરમ થવા માટે જ્યારે માખણ રાખ્યું ત્યારે ઉમેર્યું છે. તો હવે આપણે લગભગ 8 થી 10 મિનિટની અંદર જ ગરમ ઘી છે એ ગરમ થતાં આ રીતે અલગ થઈ ગયું છે. તો નીચે માવો પણ નીકળ્યો છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આ માવો હજી વ્હાઈટ છે, થોડો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી ઘી ગરમ થવા દેવાનું. તમે આ પ્રોસેસ બાજુમાં રસોઈ થતી હોય ત્યારે ધીમે ધીમે ગેસે મૂકી દો તો તમે ધ્યાન પણ નથી રાખવું પડતું. નીચે વાસણમાં જરાય ચોંટશે નહીં, કારણ કે વાસણ આપણે થોડું જાડું લીધું છે. નહીંતર પાણીનો ભાગ વધારે હોય છે ત્યારે એવું થતું હોય છે કે નીચે વાસણમાં ખૂબ જ ઘી ચોંટી જાય છે. તો સહેજ બ્રાઉન કલર થઈ ગયો છે. મેં નીચે ઉતારી લીધું છે ઘી અને ગરમ ગરમ જ ગરણીની મદદથી આપણે ગાળી લઈશું. તો અહીં મેં એક મોટી ગરણીમાં ગાળ્યું છે અને પછી અંદર થોડું માવા જેવું દેખાતું હતું ઝીણું ઝીણું, માટે મેં નાની ગરણીથી પણ ગાળ્યું છે. અને પછી ગરમ ગરમ જ સીધું બરણીની અંદર કાઢી અને ઢાંકીને રાખી દેવાનું, જો તમારે કણીવાળું ઘી બનાવવું હોય તો. તો આ રીતે મલાઈમાંથી માખણ મિનિટોમાં ઘરે બની જાય છે. એ પણ આપણે અલગ ટિપ્સ દ્વારા તમને મેં સમજાવ્યું. તમને આ મલાઈમાંથી બનેલું ઘી કેવું લાગ્યું અને કંઈ પણ જાણવા જેવું લાગ્યું હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો. અને હા, આ રીતે નાગરવેલનું પાન ઉમેરશો તો તમારે ઘી છે એ લાંબો સમય સુધી સારું રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક ચોક્કસથી કરજો. હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવી રેસીપીના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.